હેલો દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો, છેલ્લા કેટલાક સમયથી હું 12 રાશિનું 2024નું ભવિષ્ય કેવું છે તેના વિડીયો આપની સમક્ષ મૂકી રહ્યો છું. આપનો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે તેનો મને ખૂબ આનંદ છે. તો 2024માં આપણે 11 નંબરની રાશિ કુંભ રાશિ, કુંભ એટલે સ, તો કુંભ રાશિ માટે 2024નું વર્ષ કેવું છે અને કુંભ રાશિના લોકો કેવા છે, તેમનો સ્વભાવ કેવો છે તેની આજે આપણે ચર્ચા કરીશું. તો દોસ્તો, કુંભ રાશિ એટલે સામાન્ય રીતે એવું ગણાય છે કે કુલ રાશિઓ આપણી પાસે 12 છે. 12 રાશિમાં સૌથી વધારે સફળ, સૌથી વધારે મજબૂત, નિષ્ફળતાની સામે બરાબર ટક્કર લેનાર અને તમામ રાશિમાં બિગ બોસ જો આપણે કહી શકીએ તો કુંભ રાશિને આપણે કહીશું. કુંભ રાશિ એટલે જન્મજાત ખૂબ હોશિયાર લોકો, ખૂબ મજબૂત લોકો, ગમે તેવી પરિસ્થિતિ આવે તો એની સામે એ લોકો ટકી શકે તેવા લોકો છે કુંભ રાશિ. તો કુંભ રાશિના લોકો સ્વભાવમાં કેવા છે તેની આપણે વાત કરીએ. તો કુંભ રાશિના લોકો, કુંભ એટલે સ, આ નામવાળા લોકો, તો એમનો નેચર કેવો છે? ખૂબ મક્કમ છે, મજબૂત છે, હાર ના સ્વીકારે, કૂટનીતિ કરી શકે છે, તેમનો આત્મવિશ્વાસ પણ ખૂબ સારો છે, ધાર્યું કરનારા લોકો છે, જિદ્દી છે, ચોકસાઈ અને ઝીણવટવાળા લોકો છે, નવા પ્લાનિંગ કરે અને નવા પ્લાનિંગમાં એ સફળ થાય એના માટે એ લોકો સતત મચેલા રહે છે, સંઘર્ષ કરનારા લોકો છે અને પછી છેલ્લે એ સંઘર્ષમાંથી એ લોકો વિજય પણ મેળવે છે. તો દોસ્તો, કેટલીક રાશિ આપણે એવી જોઈ છે કે જે લોકો કોઈ પણ નવું કામ શરૂ કરતાં પહેલાં અગાઉથી થોડાક એના ભય સ્થાનો અથવા તો થોડીક એની ચિંતા કરતા હોય છે. જ્યારે આ રાશિના જે લોકો છે તે લોકો એવી કોઈ ચિંતા કરતા નથી અને સતત એની પાછળ રહીને કામમાં એ સફળ થાય એના સતત પ્રયત્નો આ રાશિના હોય છે. તો કુંભ રાશિ કોની છે? તો સૌથી વધારે સફળ વ્યક્તિઓની કુંભ રાશિ હોય છે. તો આપણે ફિલ્મ સ્ટારો આપણા સલમાન ખાન, શાહરૂખ ખાન, સુષ્મિતા સેન અને બીજા ઘણા બધા સફળ લોકો છે, સુનિલ ગાવસ્કર. તો સ નામવાળા શ, તો આ રાશિવાળા લોકો ખૂબ સફળ છે અને તે લોકોની પાસે સફળતા જાણે કે તેમને જન્મજાત સફળતા લઈને જ આવ્યા હોય એવા પ્રકારનું આપણને લાગતું હોય છે. તો કુંભ રાશિના મિત્રો કોણ છે દોસ્તો? તો કુંભ રાશિના મિત્રોમાં મિથુન રાશિ છે ગ, સિંહ રાશિ છે મ, તુલા રાશિ છે ર. આ રાશિના લોકો સાથે કુંભ રાશિને સારું બને. હવે વૃષભ રાશિ છે બ અને વૃશ્ચિક રાશિ છે નય. આ બે રાશિના લોકો કુંભની પ્રગતિમાં ઉપયોગી બને છે. કુંભને કોઈને કોઈ રીતે મદદરૂપ આ બે રાશિના લોકો બને છે અને તે જ રીતે આ બે રાશિના લોકો માટે કુંભ રાશિ પણ સામે એવી ઉપયોગી બને છે. એ લોકોના માટે જાણે કુંભ રાશિ ડિફેન્સની કામગીરી કરતી હોય એવા પ્રકારનો રોલ કુંભ રાશિ પણ આ લોકો માટે કરી શકે છે. તો હવે દોસ્તો, કુંભ રાશિને કઈ રાશિ સાથે હવે બનતું નથી અથવા તો એમના દુશ્મનો કોણ છે? તો પ્રથમ નંબર જેની સાથે કુંભને બનતું નથી તે છે કર્ક રાશિ ડ, જે ખૂબ મૂડી રાશિ છે. ત્યાર પછી કન્યા રાશિ પઠણ, જે થોડીક ઓવર સ્માર્ટ રાશિ છે. ત્યાર પછી વૃશ્ચિક નય, જે અતિશય ગુસ્સાવાળી રાશિ છે. આ લોકોને ધીર, ગંભીર, ઓછું પણ જોખી તોલીને બોલનારી કુંભ રાશિ સાથે બનતું નથી. કુંભ રાશિવાળા લોકો ગુસ્સાવાળા પણ નથી, એકદમ વધારે બોલનારા પણ નથી, માપનું અને જોખી તોલીને બોલનારા છે અને ખૂબ ઝીણવટવાળા, ચોકસાઈવાળા
અને ગહન અભ્યાસવાળા લોકો છે. તો કુંભ રાશિને આટલી રાશિના લોકો સાથે નથી બનતું. હવે આપણે આગળ જોઈએ તો કુંભ રાશિને મીન થી પણ દૂર રહેવું. કુંભ રાશિને મીન રાશિ સાથે પણ ઓછું બનશે. મીન મીન રાશિ ગુરુની રાશિ છે અને કુંભ રાશિ શનિની રાશિ છે. તો ગુરુ અને શનિ વચ્ચે મિત્રતા શક્ય નથી. હવે દોસ્તો આપણે એ જોઈએ કે 2024નું વર્ષ કુંભ રાશિ માટે કેવું રહેશે. તો અત્યારે આપણે જાણીએ છીએ કે શનિની પનોતીનો બીજો તબક્કો કુંભ રાશિ માટે ચાલુ છે. એટલે કે શનિની પનોતી અત્યારે કુંભ રાશિને ચાલુ છે. તો 2024નું વર્ષ મિશ્ર રહેશે. શું રહેશે કુંભ રાશિ માટે? સપ્ટેમ્બર 2025 સુધી તન મન ધનની કાળજી રાખવાની રહેશે. કારણ કે શનિની પનોતી ચાલતી હોવાથી કુંભ રાશિ સાવધાની રાખવાની છે અને કોઈ તકલીફો ના આવે, નવી તકલીફ ના આવે તેના માટે સજાગ રહેવાનું છે. ચોકસાઈથી કામગીરી બધી કરવાની છે. તો શનિની પનોતી ચાલુ છે. ગુરુ જે છે, જે અત્યારે વૃષભ રાશિનો ચાલી રહ્યો છે, તો એ ગુરુ કુંભ રાશિ માટે સારો છે. અત્યારે કુંભ રાશિ માટે ચોથા સ્થાને ગુરુ અત્યારે ચાલતો હોવાથી કુંભ રાશિને ગુરુ લાભદાયી બનશે. એટલે કે આર્થિક સુખ સારું આપશે. જમીન મકાનના સોદામાં સફળતા મળે, દાગીનાની ખરીદી પણ થાય, માતા સાથે પણ સારું બને. એટલે કે વારસો કે મિલકત માતા તરફથી મળે. તો એવા બધા ચાન્સ કુંભ રાશિ માટે હાલ ચાલી રહ્યા છે. હવે દોસ્તો આપણે કુંભ રાશિના વિશિષ્ટ લક્ષણો થોડાક જોઈએ. તો આવી રીતે કુંભ રાશિને આપણે વર્ણવી શકીએ કે કુંભ રાશિ એટલે શનિની શ્રેષ્ઠતાનો મજબૂત અહેસાસ. દોસ્તો આપણે જાણીએ છીએ કે 12 ગ્રહોમાં 9 ગ્રહોમાં શનિ એ સૌથી વધારે ચોકસાઈવાળો, ઝીણવટવાળો, કૂટનીતિવાળો, ન્યાયપ્રિય, બરાબર, અને સતત કામ કરનારો, ઉદ્યમી, આળસ બિલકુલ ના હોય. તો કંઈક એવા પ્રકારની કુંભ રાશિ છે. કુંભ રાશિના લોકો એવા પ્રકારના છે. આળસનું કોઈ નામ નિશાન નથી. સતત શ્રમ ઉદ્યમ કરનારા અને સતત પોતાના ગોલ તરફ તાકીને બેઠેલા લોકો છે. એટલે કુંભ રાશિ એટલે શનિની શ્રેષ્ઠતાનો મજબૂત અહેસાસ, સામ દામ દંડ ભેદ તમામ નીતિથી માહિર, કૂટનીતિના બાદશાહ શનિ સામે ધન અને મીન, એટલે એ જે ગુરુની રાશિ છે, ધન અને મીન, ગુરુની રાશિના લોકોએ કુંભ રાશિ સામે શરણાગતિ સ્વીકારવી પડે. દોસ્તો આપણે જાણીએ છીએ કે કુંભ રાશિ એટલે શનિની રાશિ છે અને ધન અને મીન એ બંને ગુરુની રાશિ છે. ગુરુ એ ખૂબ પવિત્ર અને દેવગ્રહ છે. તો એ પવિત્ર અને દેવગ્રહ ગુરુ પણ શનિની સામે ટક્કર લઈ શકતો નથી. એટલે કે એ લોકોએ પણ કુંભ સામે શરણાગતિ સ્વીકારવી પડે અથવા તો કુંભ રાશિના લોકોની શ્રેષ્ઠતાનો એ લોકોએ શ્રેષ્ઠતાને એક્સેપ્ટ કરવી પડે. તો કુંભ રાશિને કોણ ટક્કર આપી શકે 12 રાશિમાંથી? કારણ કે કુંભ રાશિ બહુ જ મજબૂત છે. તો કુંભ રાશિને મકર રાશિ ટક્કર આપી શકે, કારણ કે મકર શનિની રાશિ છે. મેષ રાશિ ટક્કર આપી શકે, મેષ મંગળની રાશિ છે. અને બીજી એવી મંગળની મજબૂત રાશિ એ વૃશ્ચિક છે, જે શનિને એટલે કે શનિવાળી કુંભ રાશિને ટક્કર આપી શકે છે. તો દોસ્તો કન્ક્લુઝન આપણે એવી રીતે કાઢીએ કે કુંભ રાશિ એટલે ખૂબ મજબૂત, આત્મવિશ્વાસુ અને મહેનતુ રાશિ છે. એટલે એ લોકોને સફળતા સારી બીજી રાશિ કરતાં વધારે મળે છે. તો દોસ્તો માનું છું આ મારો વિડીયો આપને ખૂબ પસંદ પડશે, આપને ઉપયોગી બનશે. મારી ચેનલને લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.